એટલે ખેડૂત દિન પ્રતિદિન દેવાદાર બની ગયો છે અને ક્યાંક આત્મહત્યા કરવાના જે પ્રયાસો એ ખેડૂતોએ કર્યા છે, કોક તો કરી લીધી છે, કોકને બચાવી પણ લીધા છે. તો આ તબક્કે ખેડૂતો જ્યારે તકલીફમાં હોય ને ખેડૂતો થકી આ જે સભા થતી હોય ને ખેડૂતોના વિસ્તારમાં થતી હોય તો વડાપ્રધાન એક યશસ્વી જે ગુજરાતના કહેવાય છે એમને વિનંતી છે કે આજે ખેડૂતોનો દેવાની જાહેરાત એ ગુજરાતના ખેડૂતોને અહીંયા નાની મુકામેથી આજની સભામાંથી થાય એવી એક આશા એમના જોડે છે. સાથે સાથે બીજું જે અત્યારે થોડાક સમયની અંદર જે પૂર આવ્યું હતું વાવ થરાદની અંદર પૂરા બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના જે ગામડાઓ હતા એમાં પૂર એટલી હદે પરિસ્થિતિમાં હતો કે સરકારને 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું પડ્યું હતું. પરંતુ 10,000 કરોડનો પેકેજ માત્ર સોશિયલ મીડિયા, ટીવી મીડિયાઓની અંદર વાહવાઈ માટે જ રહી ગયું છે. કારણ કે ખેડૂત સુધી એ સહાય નથી પહોંચી. કોકને 3200 મળ્યા, કોકને 4,000 મળ્યા, કોકને 1,800 મળ્યા, કોકને 12,000 મળ્યા. પરંતુ 44,000 રૂપિયા મળવાના જે હતા એની જગ્યાએ એ ખેડૂતોને 5,000 થી 2,000 થી 2,500 રૂપિયાથી કશું ના થાય. એટલે એને ઘણા ખેડૂતો, લાખો ખેડૂતો બાકી પડ્યા છે. તો વડાપ્રધાન શ્રી આજે પણ જાહેરાત કરે કે જેના કે ખેડૂતોના ખાતામાં પૈસા નથી પહોંચ્યા એના ટૂંક સમયની અંદર એ પૈસા પહોંચે એવી પણ વડાપ્રધાનને એમાં રજૂઆત કરીએ છીએ આપના માધ્યમથી કે એ સત્વરે એમને સહાય મળે તો ખેડૂત એક બેઠો થઈ શકે.